શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા, જ્યાં સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે ઉદ્ભવેલા જે વિવાદ છે એને લઈને પ્રભાસ હિતરક્ષક સમિતિ સાથે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજી હતી। આ બેઠકમાં હાજર લોકોએ સોમનાથ મંદિરના સેક્રેટરી અને અધિક કલેક્ટર યોગેન્દ્ર દેસાઈની કાર્યપદ્ધતિ સામે જ રોષ ઠાલવતા કહ્યું હતું કે યોગેન્દ્ર દેસાઈએ પ્રોજેક્ટને લઈને લોકો પર એટલું પ્રેશર બનાવ્યું કે કોરિડોરનો જ વિરોધ થવા લાગ્યો। બેઠક પૂર્ણ થયા બાદ પ્રભાસ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ બાલાભાઈ શામળાએ જણાવ્યું હતું કે કોરિડોર મુદ્દે અમે અગાઉ મુખ્યમંત્રીને ગાંધીનગરમાં મળ્યા હતા। મુખ્યમંત્રી આજે સોમનાથ આવ્યા છે ત્યારે અમે ફરી તેમની સાથે મુલાકાત કરીશું। આ બેઠકમાં કલેક્ટર સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમે રૂબરૂ મળીને અમારી લાગણી અને માંગણી મુખ્યમંત્રીને જણાવી છે। સોમનાથ ટ્રસ્ટ દુકાનદારો માટે વૈકલ્પિક જગ્યા આપે છે તો અમારી જમીન છે તો અમને પણ વૈકલ્પિક જગ્યા આપો। બેઠકમાં હાજર રહેલા તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ જયવર્ધન તુલજાશંકર જાનીએ જણાવ્યું હતું કે શ્રાવણ માસના અંતિમ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધાર્યા હતા। તે અંતર્ગત આજરોજ એમને પ્રભાસ ક્ષેત્રના સમસ્ત ગામજનોની આગેવાનોની મુલાકાતનો સમય આપેલો હતો। એમને મળ્યા, સુચારુ રૂપે વાતચીત થઈ અને ખાસ કરીને એમને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ થોડું મૂલ્યાંકન આ પ્રભાસ ક્ષેત્રનું કરાવ્યું હતું। જ્યારે આ મામલે વધુમાં ઉપપ્રમુખ બાલાભાઈ શામળા અને સોમપુરા બ્રાહ્મણ સમાજના ઉપપ્રમુખ જયવર્ધન તુલજાશંકર જાનીએ શું કહ્યું સાંભળીએ। મારો પરિચય બાલાભાઈ શામળા, હિતરક્ષક સમિતિ ઉપાધ્યક્ષ। બાલાભાઈ, આજે કોની સાથે બેઠક હતી? બેઠકમાં શું ચર્ચાઓ હતી? શું આખી વાત? આજે અમે સીએમ સાહેબને ગાંધીનગર મળ્યા હતા, ત્યારબાદ એમને અમારી લાગણી હતી કે સોમનાથ આવવાના છે તો અમે અહીં બધી ઘરે મળીએ। એટલે આજે અમે જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ, એસપી જાડેજા સાહેબ અને ગામના આગેવાનશ્રીઓ બધી સાથે મળી અને અમારી માગણી અને લાગણી બંને મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો કરી છે। હવે રૂબરૂ મળ્યા છે, એમાં વસ્તુ અમારા જે ગામનો છે કે કોરિડોર છે, એ કોરિડોરનો વિરોધ તો છે જ, એમને સામે પાછું એક નવું આવ્યું કે જો સોમનાથ ટ્રસ્ટ છે એ બીજાને વૈકલ્પિક જગ્યા આપે છે અને દુકાનોની હરાજી કરે છે, તો અમારી તો બાપ દાદાની જમીનો છે તો અમને વૈકલ્પિક જગ્યા કેમ નહીં? ત્યારબાદ જોયું કે કેટલા વર્ષોથી અત્યાર સુધી કેશુબાપા હતા, લેરી સાહેબ હતા, ઘણા સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરીઓ રહી ગયા। ગામની સાથે સુમેળ રાખી અને જે પણ કંઈ પ્રશ્નો ઊભા થતા તો અમે એમને લોકોને મળી અને નિકાલ કરતા હતા। જ્યારથી સોમનાથ ટ્રસ્ટના યોગેન્દ્ર દેસાઈ આવ્યા ત્યારથી ગામ અને મંદિરને બેને અલગ અલગ કરી દેવામાં આવ્યું। આજે ગામમાં આક્રોશ એટલો નીકળ્યો કે આજે 3 વર્ષથી ગામની હારે એક મિટિંગ કરી હોય, ગામના 5 આગેવાનોને એને બોલાવ્યા હોય તો કે આજે તંત્ર હારે સરકાર હારે એને ઘર્ષણ ઊભું કરી દીધું કે આજે એમને પોતાએ 3 વર્ષથી કોઈને મળતા નથી, જેથી કરીને એ પણ અમે સીએમ સાહેબને રજૂઆત કરી કે એમની જગ્યાએ વિકલ્પ આમનો વિચારવો જોઈએ। એ માણસ છે એ મંદિરમાં ન ચાલે, આ એક ધાર્મિક માણસ હોવો જોઈએ, એવો માણસની અહીંયા મંદિરમાં તમારે નિમણૂક કરવી જોઈએ। ત્યારબાદ ઘણી ચર્ચાઓ થઈ છે સીએમ સાહેબે અને એમને ખાતરી આપી છે કે ભાઈ અમે તમને સંતોષ થશે એવું કામ કરશો અને તમે જેટલી ઉતાવળથી વિચારો આટલું વિચારવાની જરૂર નથી, આપણે શાંતિથી બધી ભેગા રહી અને આગળની કાર્યવાહી કરશો બધી, આવો મુખ્યમંત્રી શ્રીએ અમને વિશ્વાસ આપ્યો છે। સોમનાથ ટ્રસ્ટ વતી કોઈ હાજર હતું બેઠકમાં? ના, સોમનાથ ટ્રસ્ટ તરફથી કોઈ હાજર નતું રહ્યું। તંત્ર તરફથી કોણ હતું? તંત્ર તરફથી કલેક્ટર સાહેબ હાજર હતા। જય શ્રી સોમનાથ। હું જયવર્ધન તુલજાશંકર જાની, તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ। આજ રોજ અમાવાસ્યાંત શ્રાવણ માસના અંતિમ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારેલા અને તે અંતર્ગત આજ રોજ એમણે તીર્થ પુરોહિત પ્રભાસ ક્ષેત્રના સમસ્ત ગામજનોના આગેવાનોની મુલાકાતનો સમય આપેલો, એમને મળ્યા, સુચારુ રૂપે વાતચીત થઈ અને ખાસ કરીને એમને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ થોડું મૂલ્યાંકન આ પ્રભાસ ક્ષેત્રનું કરાવ્યું અને ઘણા બધા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ થઈ છે અને ભગવાન સોમનાથજીને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં જે કંઈ પણ એમનો પ્રોજેક્ટ છે તેમાં સુચારુ રૂપે આગળ વધી શકાય। વર્તમાન પરિસ્થિતિને અમુક જે કાંઈ પણ મધ્યસ્થીઓ છે જેમ કે સંસ્થા છે કે એમના માધ્યમથી ગામની સાથે સુચારુ રૂપે સંપર્ક ન સાધી શકવાતો હોવાથી જેને કહીએ કે જે વ્યવસ્થિત સંપર્ક ગામ વિશે હોવો જોઈએ તે ન હોવાને કારણે
ક્યાંક ને ક્યાંક અમુક બાધાઓ ઉત્પન્ન થઈ છે. તો આ બાધાઓને દૂર કરવા માટે ગામ સમસ્તના આગેવાનો આગળ તો માઈ બાપ તરીકે એટલે મુખ્યમંત્રી જ કહેવાય, તો એમને મળી અને બધી વેદનાઓ ઠલવી અને એમણે પણ બહુ સરસ રીતે સાંત્વના બધાને આપી છે. અને આવતા સમયમાં આનો કોઈ વ્યવસ્થિત રીતે ઉકેલ પણ નીકળે. ગામ સમસ્ત પણ સાથે છે, કારણ કે છેલ્લા 20 દિવસથી જે રીતે પ્રશાસનને પ્રેશર થતું હોય કે એવી કોઈ ખબર નથી, પણ જે પ્રશાસનનો જે વ્યવહાર હતો ગામ પ્રત્યે એ ક્યાંક ને ક્યાંક દબાણ વાળો લાગતો હતો. હવે આ બધી પ્રશ્નો જે થતા હતા, તો એના માટે આજે બાંહેધરી આપી છે કે આવું નહીં થાય. અને આવતા સમયમાં, કારણ કે ગામ છે ને 15-20 દિવસના પ્રેશર બાદ એવું નિરાકરણ ઉપર આવ્યું છે કે અમારે કોરિડોર જ નથી જોઈતો, જે આ મધ્યસ્થી વ્યવસ્થિત ન હોવાને કારણે. તો આ બધા પરિણામો થયા છે. ઘણી બધી બાબતોમાં ચર્ચા થઈ છે. મુખ્યમંત્રીશ્રીએ બહુ સરસ રીતે સાંત્વન આપ્યું છે ગામના આગેવાનોને, અને આવતા સમયમાં બહુ સારું એવું રિઝલ્ટ આવશે. અમે પણ ગામના સમસ્ત સમાજના લોકોને અમારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશું. જે એમની વિગત મહિના 15-20 મહિના દિવસથી માનસિકતા થઈ ગઈ છે, અને એ માનસિકતા થવાની પાછળનું કારણ એક જ છે કે આમાં મધ્યસ્થી જે હોવું જોઈએ ને એ પ્રોપર નહોતું. અમે પણ રજૂઆત કરી છે, અને આવતા સમયમાં આ બધું સુચારુ રૂપે સંપન્ન થાય. જય શ્રી સોમનાથ.